કે હમણાં જ વેકેશન ખુલે છે ને તો મીરા માટે લીધી છે ખરીદી. કેવાની ખરીદી કરી છે સંજીનાબેન, મેઘાબેન? કેવાની ખરીદી કરી તમે? ઓરિયો બિસ્કિટ. તે ઓરિયો બિસ્કિટની ખરીદી કરી લીધી છે. હજી તો આગળ જવાનું છે ને હજી તો ઘણું બધું લેવાનું છે ને આપણે બેન. હજી તો અમે ઘણું બધું વસ્તુ લેવાના છે અત્યારે. શું લઈએ બીજું આપણે જોઈએ. બિસ્કિટની ખરીદી કરી લીધી છે મેઘાબેને. અમારા સંજનાબેને અને મેઘાબેને જો બે લઈ લીધી ઠંડા પીણા લઈ લીધા છે. ઉનાળો છે એટલે પીવા જોઈએ ને. મેઘાબેને લીધા છે કાજુ બદામ અને સંજનાબેને લીધી છે દ્રાક્ષ. હવે અમે લેવા આવ્યા છે બધા મસ્ત. હવે આગળ હજી તો અમારે જવાનું છે ઘણું બધું. આજ તો રૂપિયા ઓછા છે અને બહુ ઘણો બધો લીધો છે માલ. હવે આપણે જઈએ આગળ હજી અને જોઈએ. આમાં સંજનાબેને જો આખી ડોલી ભરી લીધી છે અને મેઘાબેન તો બધું ખરીદી જ કરે છે. સંજનાએ અને મેઘાએ કરી છે મીરા માટે ખરીદી. સંજનાએ કરી છે ચપ્પલની મીરાએ માટે અને મેઘાએ કરી છે બૂટ અને ચપ્પલની ખરીદી. નાના બાળકો માટે અત્યારે જો અહીંયા બધા અમે ખરીદી કરી રહ્યા છીએ. મીરા માટે બહુ જોર. મીરા માટે રમકડું લીધું. જો મીરા માટે લીધું છે પંખો, ગરમી માટે થઈને કે ઠંડક મળે. આજે અહીંયા છે નગદ ખરીદી કરવા માટે કે આપણે ક્યાંક લઈએ આવ્યા છે તો ખરીદી કરીએ. તો અમે પણ પહોંચી ગયા છે. સંજનાબેને લીધો છે બેન્જો મીરા માટે. તો એ અત્યારે હાલમાં વગાડે છે. જો છે મેઘાએ દફતર લીધું છે. જો બેગ છે ને, બેગ લીધું ને મીરા માટે. અલગ અલગ વિભાગ છે. આ બધા વાસણ વિભાગ છે, ફૂલ છે. અમારે મેઘાબેન ઉતારે છે આરતી. જો આરતીનો સામાન લીધો તો કે ચાલો હું ઉતારું છું આરતી.